આ મણકા તો કંટાળો લાવ. આ મણકાની તો મોકણ થઈ જઈ. હા, ચારના પૈસા માગો, જેટલા વખત જાઉં એટલા વખત મને પાછો કાઢે. આજ નહીં. પણ આજ તો એના પાસેથી લીધા વગર ચાલશે જ નહીં. ગમે તે કરું પણ મને પૈસા આલી દે. જો પૈસા નહીં આલે ને તો હું કેસ કરી દે. પણ મને પૈસા જોવે. આ મણકો મને એવો કંટાળો લાવ. હું હોતે લોકો પાસે ભીખ માગું અને આ મણકો મારા પૈસા ગાલીને બે જણ લેર કરે. હાલતા તો છે નહીં. અને એરા તો ચાર લુગડે ટાટ માઇટ રહીને પાછા ફરે. વાહ, ઘેર છતાં નહીં. એટલે મણકા, એ મણકા, હું ચાલ્યા શું છે? આમાં પાછો છીયો છે. કેમ ઓળખતો નહીં હોય? ના ઓળખું. હા શંકરાય, આવેલો જ છું કા. રોજ આવું તારા ઈ એક દાડો પડ્યો. ના એક જ દારો પડ્યો નહીં. પણ સારું છે તું મારા ઘેર આવ. બીજું તો કોઈ મારા ઘેર આવતું જ નહીં. તારા જેવો માણસ જોવો તે મારા ઘેર આવે છે. ઓય તારા પાસે બેહવા કે તારું મોઢું જોવા નહીં આવતો લ્યા. એ તો મને ખબર છે લે શંકર, પણ હું કરું હાલ મારા પાસે શું નહીં ને કાઢી દે તને. પૈસા આજે તારા હાલવા જ પૈસી. અને પૈસા લીધા વગર હું જવાનો નહીં. અલ્યા શંકરિયા કહું છું તો ખરા કે મારા પાસે હાલ પૈસા નહીં. એ પૈસા તો ને દવાખાને વપરાઈ ગયા છે. આમ હું કરું કે તે હું કરું? 2 વર્ષ થયો લ્યા. હું તો આ બેઠો. પૈસા લીધા વગર જવાનો નહીં. અલ્યા પણ શંકરે મારા પાસે રૂપિયા નહીં. સોથી લાઈન હાલ દઉં તને કે ન કાલી દઉં. એક જ દાવ ના આ દઉં તને. પાછો જવા જ ના દો પૈસા લે વગર. બોલ, આ બંગલો બનાવીને બેઠા હો, પૈસા હાલવાનું કરે ને વેચી માર. એ શંકરિયા કોઈ વેચવા નહીં બનાવ્યો, મજૂરી કરીને બનાવ્યો છે. વાત કરી સીધી. અમે તારા લાખ રૂપિયા કોઈ લઈને નાહી નહીં જઈએ કોઈ ગમ લઈને. એ પણ હાલી દે કે તારે? હાલી બે દે. વર્ષ જો વાત કરે. અલ્યા હાલી જોય. વધારાની માથાકૂટ કરે નહીં. કેમ ગરમી આટલી બધી નહીં કરે. ગરમી કરું જ કા? કોઈ કરોડ રૂપિયા નહીં હાલ દીધાતી. મફત પેલા નહીં થયા. કેટલી મજૂરી કરી તારે લાખ રૂપિયા હાલ્યા. શંકરિયા હું વ્યવસ્થિત વાત કરું તો સુધી સારું છે. પછી ખબર છે મોનકાની શંકરિયા મારા પણ હાલ રૂપિયા નહીં. હું હાલવાનું નહીં હાલ પૈસા. મારા પણ આવશે ને હાલી દો તને. મણકા જે દાડા લેવા આવે ને પૈસા, એ દાડા તો રોતરા રોતો તો ભાઈ બાપા કરતો તો ને. અને હમણાં હાલવાનો જોર આવે લ્યા. શંકરિયા તને કીધું તો ખરા મારા પણ હાલ રૂપિયો નહીં ને તને હાલી દઉં લ્યા. ઓમ ના આમ તો 2 વર કાઢી નાખ્યો. હા તે હું એક વાર ખમી ખા. આવતા વર્ષે તને પૈસા હાલી જોઈએ. એક વર નહીં, એક દારો નહીં. હું તો હોય ને હોય બેહવાનો હોઉં. તું પૈસા નહીં હાલે તાર બધી મુવાથી જવાનો નહીં. તે કશો હતો ને બેહી રહ્યા. હા, મારા બેઠો. પણ હાલ પૈસા નહીં. અને નહીં હાલું તો હું કરી લે. કેમ હું કરી લે? એટલે મારા- હાલવા પડે એટલે કાચા પડે અમે. તારા બેહરે બેહરા મારા પણ હાલ રૂપિયો નહીં. અને હું નહીં હાલું. અને નહીં હાલું તો તું હું કરી લે. હું ફોતરો ફોડી લે મારું. કેમ હું કરી લે? એ દારા કીયા કે નહીં હાલું તો હું કરે? અલે પણ હાલી જોઈએ કહું છું તો ખરા. ના પાડી હોય તો કે ના તો સિયા દારા કીધી. આયા એટલા દારા કીધી કે હાલી દે. અમુ વનો છે રીતના હાલી દઉં. આ માગી રહ્યો પણ મારાથી હાથ ઉપડાયો નહીં. ન કરો હાલ બે હાલી દઉં હમણાં. તું ચિંતા કરીને તને પૈસા હાલી દે. ના મારે તો આજ ના જ જોવું. ગમે તે અરે નહીં હાલવા જા ને જે થાય કરી લેજે. ખબર કરવાથી કેમ નહીં હાલવા? એટલે આઈ જુ મોય પૈસા. અરે હું તો આ બેઠો. હા તો બેહીરા. તું તાર જો જવું હોય જા. હું તો આ બેઠો. હા તે બેહીરા. હું તો આ હેડ્યો. મારા ઓરછાન જો કે પૈસા હાલવા પડે એટલે કેવું કાઠું પડે. આમાં પૈસા હાલવા પડે એટલે ઘર વાકીને નાહી ગયા. હું કરું તો હું કરું? મારો ઓરછા તો વાકીને ગયો ને તો ઘેર આવ્યો તારા આવ્યો અને હું પૂછીએ મરી જોઈએ. આમ વાનું તો કોક કરવું તો પડશે. મને જવા દે. આમ કોક આઈડિયા મારવો પડશે. તાણા અરે મને પૈસા હાલશે. હા મણકાથી તો કંટાળી ગયો. બે જોડ તો મારા ચંપલ ગાવી નાખ્યો પણ મણકો પૈસા આવતો નહીં. બોલો જે દાડા જવું એ દાડા ક્યાંક હાલ નહીં. પછી હાલે પણ મારે શું કરવાનું? અરે આ મરી ગયા પછી તું મને પૈસા હાલે તો પૈસા શું કરવાના? અમે ના હોય તો મારે શંભુભાઈ પાસે જવું પડશે. શંભુભાઈને વાત કરું કે શંભુભાઈ આમાં મણકોજી મારા પાસે લાખ રૂપિયા લઈ જાય પણ હાલતા નહીં. તમે કોક કરીને કહો ને 2 શબ્દ તો મને હાલી દે તો મારે એટલું ચાલતું ચલણ થાય. મુએ કીધું દીવાબત્તી કરું ને બેહું થોડી વાર તડકાણ પછી નીકળું. જવું છે બહાર. ના હોય તો વેવાઈને આવી ઓટો મારતો આવું અને શેલડી બેડેલી લેતો આવું. હા શંભુભાઈ તો ઘેર જ છે. અમે ડોકાચો નહીં કરો. ડોકાચો કરવાની જરૂર નહીં. શંભુભાઈ મજામાં? અમે તો મજામાં જ કે મહારાજ દીવાબત્તી કરીને બેઠા છીએ. અમારું દુઃખ છે.
આજે વિચાર કર્યો છે કીધું ના હોય તો ગમે તે હગાવાલે ઓટો મારતો આવું અને ના હોય તો સિદ્ધપુર બાજુ જવાનું છે તે શેલડી લેતો આવું પારી એક. શંભુભાઈ તમારે તો કોઈ દુઃખ નહીં પણ મારે જબરજસ્ત દુઃખ આવીને પડ્યું. અત્યારે શંકરિયા દુઃખ આવતું નહીં, દુઃખ લાવવાથી આપણા ઘરમાં દુઃખ આવે છે. સીધે સીધું દુઃખ કદી નહીં આવતું. એ વાત સાચી હો શંભુભાઈ. ચિયા દાડા એમને દુઃખ આવ્યું હું એ હાથે કરીને જ દુઃખ લાવ્યો હું એ તો ખબર જ હોય મને. ગામના માણસો રાત દાડો ભેગા હતા ને ઓળખે ના એમને કદી દુઃખ ના આવે. હું દુઃખ આવ્યું શંકરિયા તારે? શંભુભાઈ હું એ તમારા પહાણ દુઃખ આવ્યું હોય તો દવાખાન વેળા થતો જજે. નકર કાલ દાડા છે ડોક્ટર છૂટી પડી એવું ના થાય. દુઃખ આવ્યું અને દવાખાને જવાનું હોત ને શંભુભાઈ હા. તો દવા લઈ આવ્યો હોત તો હોશ થઈ જોત. એટલે આ દવા વગરનું દુઃખ છે. આ દવા વગરનું દુઃખ છે ને એમાં હોશ નહીં થતો હું. તું એ હું દુઃખ લઈને આવ્યો કોઈ ખબર નહીં પડતી મને. શું તકલીફ થઈ કે? શંભુજી હા પેલી કહેવત નહીં, ઘરમાં હું હાથે કરીને દુઃખ લાવ્યો હું. દયા ડાચર ને ખાય એવું કરીને મેલ્યું. પણ તમે હું કહેવા આવા નાટક કરતા છો શંકરિયા? આપણા જજમાન લોકો આપણા પાસે 2000 રૂપિયા છે તો 1000 રૂપિયાનું જોર કરાય, 2000 નું જોર કરવા જે તો પરાઈ રે. એ વાત સાચી. તો પછી ગજાવાની ગજાડી સિદ્ધપુર નું પાડું ખોળો અને દબાઈ ગુણ પડીએ કોળા થઈને બેસી જાય પછી ગમે તેટલા ધોકા મિલે ગજાડી કોમની ખરી. આમ તો માપનું પડ્યું તો છે સિદ્ધપુર પોકાળા મેળામ. એ વાત સાચી શંભુભાઈ પણ મારું કેવું પેલા મણકોજી ખરા ને હા. જે દાડા પૈસા નતા ને એ દાડા દવાખાને જવું હતું ને મને કે એટલે શંકરિયા લાખ રૂપિયા પડ્યા હોય ને તો આવજે દવાખાને મારે જવું. એ મેં મને એનો દયા કાઢી. અત્યારે કોઈની દયા ના ખાય. અત્યારે દયા ખાવામાં તો બધા પટી ગયા, સાફ થઈ ગયા. અત્યારે માણસો ખરા ને ગરજ હોય એટલે ગજાળા બાપકી પૈસા બાપા કરે તમારા પગે દબાવ. પણ એક વખત પૈસા લઈને નીકળી જાય ને ઘેરથી એટલે પછી તું કોણ ને હું કોણ. અને લેવા જવું એટલે મારો ઓછો ક્યાંક હાલ મારા પાસે નહીં, આજ આલ્યો કાલે આલ્યો. આમ તમે સીધે સીધા આલ્યા છે એટલે મારે ત્યાં એને ગરમી તો ના જ કરાય કર. પણ શંકરે અત્યારે પૈસા આલવા ને જોઈ વિચારીને આલવા પડે. અત્યારે માણસો બહુ મતલબી છે, બહુ મતલબી છે. અત્યારે જોયા વગર હેઠશો નહીં નકર તમે સાફ થઈ જાવ. અત્યારે પબ્લિક ખરી ને પૈસા જ ખોળે છે, બીજું કશું ખોળતી જ નહીં. અને બોના તો એવા લાવે છે ને ઘેર છોકરો મોદો થઈ ગયો, મારા ડોશી બીમાર થઈ જાય. અરે ગમે તે બોનું લઈને આવ્યું. અત્યારે માણસો હરીમાં બીમાર હોય તો અહીંથી 50,000 લઈને જોય. એટલે તારા ઘેર લાંબા તેલનું ડબલું હો હા ને તું કા હરીમ પોકાવે છે? પણ શંભુભાઈ હા. મને તો હું 2 વર્ષથી ના પા પૈસા લેવા જવું તે મને વાયદા વતાય કરે. જુઠ્ઠામાં જુઠ્ઠો હોય ને આપણા ગામમાં તો એ રે. અને આજે જો ને તે હું કે ખબર હા. કે પૈસા નહીં આલું તો હું કઈ નાખી. બોલો લાખ રૂપિયા લઈ ગયા જલસાથી વાપર્યા લબ્બડ વખોડી અને અમે પાછા કે નહીં આલું તો હું કઈ નાખજો. ચિંતા કરે ને તું તાર ઘેર જા. ચોખ્ખું હા. કે અમે તો 1 રૂપિયો તને નહીં આલું. જા જે થાય કઈ નાખજે મને તું કે. ચિંતા કરે ને શંકરિયા હું તાર ઘેર ઓટો મારું છું હમણાં આવું છે. શંભુભાઈ કોક રસ્તો કરાવો. આવું છું હેડ ચિંતા કરે ને ઘેર ઓટો મારું છું. ઘેર રજે કદાચ થોડી વાર રહીને આવું. બહાર જવાની ગણતરી હતી પણ આમ જેવું થાય એવું ખરું. ઘેર 5,000 રૂપિયા હોય ને શંભુભાઈ તો ભૂલી જાવ તો ચાલે. આ આ તો તો લાખ લાખ રૂપિયા આવે. આખા 12 મહિના મજૂરી કરવા તાણે લાખ રૂપિયા પાડો. હા, એ ના શંભુભાઈ. 12 મહિને હું જાઉં તારો. કોઈ વાતો નહીં થતું. તાર ચિંતા કરે નહીં. મારા વર્ષા સેવા માણસો પડ્યા છે કે દુનિયામાં. હમણાં આપણા જરૂર હોય ને 5,000 ની કે 2,000 ની તો ના હાલ. અને એવા માણસો લાખ રૂપિયા લે છે ને કદી પાછા નહીં હાલે. હોય ના કહી દીધું કે નહીં હાલું તું કરી લે. આ જોજો માણસો આના જવાબ જોવો ખાલી. અત્યારે કોઈને રૂપિયો ના હાલાય. ના હોય તો મને દર્શન કરી નીકળવાને જીવા બત્તી કરી બેઠો તે બેસી જ ગયો. મોનકાભાઈ, ઓ મોનકાભાઈ, અલે હું છે? હેડો હેડો ગજબ થઈ ગયો ગજબ. હું થયું લ્યા? અરે તમે હેડો નકા ભરે રહો. અરે ના થવાનું થઈ ગયું. તમે હેડજો મારા અંગાથી. અલે એવું તો હું થઈ ગયું તેવા દોડમ દોડ આવ્યો છું મારા ઘેર. અરે તમે જેલના હરિયા ગંદા થઈ જવા નહીં આવો તો તમે હેડવાન કરો પેલા મારા અંગાથી હેડજો. પણ થયું છે હું? અરે તમને કહું છું બધું મારા અંગાથી હેડજો પેલા તમે. શંકરિયા તારા બધો આ શો નાટક કરવાનો હતો. અલ્યા વરવાજે દરજે લ્યા. શંકરિયા ઘણી વાર હા ખાઈ જા. તને દવાખાને લઈ ગયા છે શંકર. એ વરવાજે, એ શંભુજે દરજે લ્યા. એ શંકરિયાએ દવા પીધી છે લ્યા.
શંકર તું હા ખાઈ જા ગરીવાર હા ખાઈ જા તારા જેવો મોણસ ગમોથી જતો રહે ને તો શંકર આખું ગોવું શું પડશે શંકરિયા ગરીવાર હા ખાઈ જા તું ચિંતા ના કરતો આ હું કરી લે એ ગફુરિયા નાવા તો મારવાજી હાલ ને હાલ ગાડી બોલાવો હાલ દવા ખોલી દો કોઈ નહીં બોલાવાની ગાડી શંકર તું ચિંતા કરે નહીં તારા દુશ્મન ખરા ને જલના હરિયા ગણાવાના છે એટલે તારા હું દુઃખ પડે તારા દવા પીવાના દારા આયા તારા એવા તો સેવા દુશ્મન હોવાના આમાં માનું ખબર એમને તો શંકરે દવા ના પીધી હોય તો એ કઈ તાકી પણ શંકર નોમ આપતો નહીં કે ના તું ગાડી બોલાય કે હાલા હું બોલાવતા હું એમને ગાડી નહીં બોલાવાની ઉભારો સંપૂજી બોલાવા પછી કા તમે સંપૂજી બોલાવીને હાલ આવો એ જલ્દી બોલાવો દવા ખોન તો લઈ જાવ પડે મરી જા શંકર તને હું દુઃખ પડી છે મને કે શંકરિયા આવું બધું શંકર તું ઘણીવાર હા કહી જા શંભુજી હાલ આવતા હશી એ ગફુરિયા અરે શંભુરાનું નક્કી ન હોય ને હવે તો ઉપરથી દવાખાને જા ના અરે ઓય અલે મરી જા હાવ આમ તો હું નાટક કર્યું અરે આ મૂર્ખા તારો શું દવા પીવાની હતી એમ નામ દવા નહીં પીતી હોય ને કોક દુઃખ પડ્યું એ શંકરિયા ગમે તે ગફુર કોક દુઃખ પડ્યું ને તાને દવા પીવો એમ મોળસ દવા ના પીવો ચિઠ્ઠી નાખી દો જોજો વરવાજી ફૂલ શું છે ચિઠ્ઠીમાં જોજો એ શંકરિયા હું છું લખ્યું છે ને હા મણકો મારી મજૂરીના 1 લાખ રૂપિયા આપતો નથી ને મારી નાખવાની ધમકી આપે છે એટલે હું દવા પીવું છું ગફુરિયા જો તમારો ચિઠ્ઠી છે ચિઠ્ઠી લાય જો મરી જહાન કશું આગુ પાછું થા તો કાયદેસરનો કેસ કરીને પોલીસ સ્ટેશનની ચિઠ્ઠી આલ્યો વાત સાચી છે એ શંભુજી પણ આ તો પૈસા માંગા હો કોઈ તે વાત ધમકી નહીં આલી પણ લાખ રૂપિયા મૂર્ખા લઈ જવા તાલી દે કે ટેન્શનમાં દવા પીધી છે ખબર પડે કે નહીં પડતી એ શંભુજી હવે તો ગાડી બોલાવો અને હાલ દવા ખોલી લે પછી પૈસા આલું મોય તો ગાડી નહીં બોલાવી પેલા તું એના લાખ રૂપિયા લીધે નકર મરી જહાન તારા ઉપર કાયદેસરનો કેસ ચિઠ્ઠી પોલીસ સ્ટેશન હંગાથી હું આલવા જો સાહેબ ને કે જો સાહેબ આ ચિઠ્ઠીમાં હું લખીનો ને દવા પીધી છે અરે શંભુજી પણ પૈસા આલી તો દવા ખોન તો લઈ લે પૈસા લીયા નકર માણસ મરી જાય રૂપિયો ને અત્યારે જીએન દવા ખોન એટલે પેલા 50,000 મેલાવા છે સાહેબ ડોક્ટર હાલત હું લઈને આવું શરમ આપી જો એ આવું બધું શંકરિયા શું હાલત લઈને આવું આ જોજો મારો વર્ષો પૈસા આવતો નહીં એટલે વાર નાટક કરેલા તું ગરીબ ના હોય તો શંભુજી ગાડી તો બોલાવી દઈએ ગાડી ગફુરિયા ગીધામાં મારા રૂપિયો રહી દવા ખોન છે ને એટલે 50,000 ડોક્ટર ટેબલ ઉપર મેલાવા તો દવા ચાલુ કરો પૈસા તો આવતી પેલા દવાખાને તો પકડ આ વાના લીધે જ દવા પીધી છે અને બીજું કોઈ નહીં આવતા મરી જા તો લોચા પરથી મને ભેગો છો તો કે લાખ રૂપિયા લઈ ગયો છે ને એમ કે છે કે નહીં આલું તો હું ફોતરું તોડી નાખે આ જોજો મોણકો ખરાબ છે મારો વૈશો ખરાબ બોલો આ ગામમાં કોકનો છોકરો રસ્તામાં રહ્યો કે ચિંતા કરે નહીં શંકર આ જોજો કર્યું છે નાટક. આ શી દવા પીજો છે બાટલી એ નહીં પડી નમૂનો સાચી વાત છે આ મન તો વાત કરી હતી ગફુર ના તો દવાખાને પોકાવન કરજો પેલા તો ભૂજી વરવાજી પૈસા બાજુ 1 રૂપિયો નહીં તો ગોમમાં ખોટ પડશે પૈસા લીધે એ શંભુજી 2 લાખ રૂપિયા અને ચિઠ્ઠી લાવો પેલા પૈસા આલી દીધા હોય તો લે પેલા નાટકમાં પૈસા લાય પેલા એક હાથમાં ચિઠ્ઠી આલો પૈસા લાય આલું છું ના પૈસા પછી દવા દે નહીં લેવા દવા દે ભરવા દો જમવા દવા દો અરે પણ ચિઠ્ઠી તો આલી દે પૈસા લાય શંકર આ લાખ રૂપિયા આલ્યા છે દવાખાન લઈ લે હળો એ ગફુરિયા અમે જે દવા પીધી ને હું હા મરતો મરવા દે હું મરી જતો તારા બાપાનું કશું જાય છે રે તારા બાપાનું જાય છે શું કરવું છે ગોભાઈ હા તો બड़ा મોટું તો આવવાનું જોઈ ના બધું એ આ બધું હું છે શંકર કમ્પ્લીટ થઈ ગયો આ તો પૈસા મારી સમજણ નહીં પડતી અલ્યા ગફુરિયા હવનના ફોનમાં કોલગેટ કરતો હતો ને અને વિચાર આવી ગયો મને યાર કીધું લાય તને એક આઈડિયા મારું આ રે પૈસા હાલતો નહીં ને મણકો તે ના હોય તો કીધું ફેન કરી દઉં મોટું અને કીધું ખાલી ખેલ કરો ને મણકો તાત્કાલિક પૈસા આ નતા તે ચોથી લાઈન આલ્યા તને લ્યા અરે દવા નથી પીધી નથી પીધી બ્રાન્ચ કરતો તો લ્યા લે આ લાખ રૂપિયા લે તારા હેડ શંભુભાઈ
આ ખરેખર. મોણકા છેતરી જોશા પણ હોરા હોરા કોક દાડો હાચુકલી પીવી પડશે એવો આ દાડો છેતરી આવશે નહીં તારો. જો મફત નહીં આવતા વાત કરે છે તે. અમે તો લેવા આવે ને કોઈ તો રૂપિયો નહીં આલવાનો ગફુરિયા ઓના નાટકમાં તો આપણો જીવ અદ્ધર થઈ ગયો વાત તો સાચી છે મારા તો ધબકારા વધી ગયા તો પછી હું પતી દોત ગપુરિયા મને તો ખબર હતી કે આ માણસ ખરો ને કદી દવા ના પીવો આખા ગામને દવા પીને ઝાડ ઉપર ચડીને જોવા કે કોઈ જીવતું તો નહીં તાણા માણસ દવા પીવે શંકર એટલે બહુ શંકર વાહ વાહ તારી વિચિત્ર છે. બુદ્ધિનું ધન છે ભાઈ ગમે તે કઈ પૈસા છો હે અમારે નહીં પૈસા લીધા તા કોઈ શંકરિયા હાલ મારા પાસે 1 રૂપિયો નહીં 50,000 પાછા હાલ પછી તો 50 હેડ તો થા. અમે તેદારે એવું કહેતો તો એરો લેવા આવ્યો તો તે કે નહીં આલું તો હું ફોતરું તોડી નાખશે અમે જ્યોથી લેવાથી લઈ લેજે કદી શંકર અરે પૈસા ના આપે. મોટા. શંકર તો શું મને જુઠ્ઠાને? તંતો શેરામાં બીજો શેરા કોકના પૈસા લીધા હોય ને તો હાલ દેવા પર આલતા શેરી કગાવના હાથુકલી પીજો હોત તો જલ્લા હરિયા ગણો હોત. અલે પણ મને ખબર આવું કરશે કશો વાંધો નહીં અરે કશો વાંધો નહીં. ગફુરિયા, હા. હું કોઈ દાડો દવા પીવું મારે હું દુઃખ કરીને દવા પીવું લે મને ખબર હતી. હાલ ચૂકલી પીજો હોત તો હારું તું પાલ મોટો એ, દીવાન તો જરૂર તમાર છે દવા શંકર માણસો નહીં વરવાજી આ માણસ લાખ રૂપિયાઓના પાસેથી ઉછીના લઈ ગયો તો ને હાલવાનું નામ નતો લેતો અને પાછો દાદાગીરી કરતો કે નહીં આલું તો હું ફોતરું તોય એટલે શંકરે બેઠી દવા કરી જોઈ ના, ના, જલગે જ હારું કર્યું. અને પડી રહ્યો મોચામાં એ બધું જો એ જવા દ્યો આ આઈડિયા તો મને કને હાલે છે ખબર શંભુભાઈ પાસે જો ને મારા પણ આ તો તારે દીવાબત્તી શંભુભાઈને કરતો હતો તે વાહ હું. ભાઈ વાહ હો. શંભુજી ગમે જેવો ગમો ડખો હોય હા નાતી હોય ગમે તે આઈડિયા હોય તો શંભુજી પાન ગમે તે કરી ઉછેર લાવ તો શંભુજી હોય. નાઈ જ્યાં પૈસા વગર ઝઘડો કરે ગાળાઈ દેવી પડી લાફો મેલવો પડ્યો ના હોય તો મારો વારો શંભુભાઈ આવી ગયા. તમને લેજો 10,000 આલો ના, મારે 1 રૂપિયો નહીં લેવો હું કોઈના પૈસા લેતો નહીં એ આપણે જરૂર છે અઠાનો લાલી શંકર તમને ના લ્યા આ તો હાલ તો હાલ તો શંભુજી. ભરવાજી પૈસા ના મગવાય મથીન માણસ દેવામાંની બહાર નીકળ્યો છે અત્યારે હાલ એને મગજ થોડું શાંત થવા દો. લાખ રૂપિયા હાથમાં આવ્યા તો 1000 રૂપિયા હાલો તો ના, એ તો પછી તમે તાર હાલશે રાજી તમે મારા ઓરછા મણકા જેવા લાગો છો હાલવાને બહુ મેરો જોવા જવા ફત. ના ઓના પર તો ના આવ્યો હોત તો સારું હતું આયા એટલે વાત થઈ ના, ગયા ના, આપણા મનથી કે હાચુકલી દવા પી ગયું છે ને મારે તો કરા જીવ જતો રહે ને એવું થઈ ગયું હતું. અને આ તો કહું પૈસા આલે ને 5,000 તો વળી હોજે મેરો જોવા જવા તો જ. ના, મારે તો દોયડા પગે દુખાવા માંડ્યા એટલી પટ્ટી મારી બોલાવી તો મોણકાજી પણ આઈડિયા ગમે તે પણ હારો શંકર કોમ કરી જો આઈડિયા હો હોય ને બુદ્ધિની અણી તો જ થવાય મિલકત ના ધની વાત નકર સાચી. ખરા ને આટલા લટરવાનું થાય કદી રૂપિયો કોઈ આલે ના આઈડિયા ના લઈ મારે તો ગયેલો. મોણકો રૂપિયો ના હાલો વાત તો સાચી છે ખરી બુદ્ધિ હો શંભુજીનું ધન છે શંકર ની ધન છે